અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્રની લાલિયાવાડી અને ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મંત્રીને ભલે એમ લાગતું હોય કે અરવલ્લી જિલ્લામાં પારદર્શક વહીવટ ચાલે છે, જો એવો વહેમ હોય તો કાઢી નાખજો। કારણ કે મોડાસા નજીક આવેલા ડુઘરવાડા અને સાકરિયા ગામને જોડતો રોડ જે છેલ્લા ઘણા સમયથી અટકી ગયો છે। અંદાજે 3 કિલોમીટર લાંબો આ પાક્કો રોડ બનાવાઈ દેવાયો છે, પરંતુ કોઈ કારણોસર આ રોડ વચ્ચે 500 મીટર અધૂરો તેને છોડી દેવાયો, જેને લઈને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। અધિક કલેક્ટરે અરજદારોની વાતની ગંભીરતા દાખવી તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક વાતચીત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરી ખાતે અધિકારીને બોલાવ્યા, પરંતુ ગત જાન્યુઆરીમાં ગ્રામજનોએ આ અંગે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને લેખિતની અંદર કહ્યું હતું, છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે ગ્રામજનોએ ફરીથી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે।